જય દ્વારકાધીશ. મિત્રો, શું તમે પણ ખરાબ સમયે ગ્રહ દશા કે કુંડળીના દોષથી ડરો છો? તો આ વાત ધ્યાનથી સાંભળજો. સાહેબ, જેની સાથે મારો કાળિયો ઠાકર ઉભો હોય ને, એનું કોઈ ગ્રહ કે નક્ષત્ર વાળ પણ વાંકો નથી કરી શકતું. વાત મહાભારતના યુદ્ધ વખતની છે. ધૃતરાષ્ટ્રે પોતાના રાજ જ્યોતિષીને બોલાવ્યો. વિચારો, એ જમાનાના જ્યોતિષીઓ કેવા પ્રખર અને જ્ઞાની હશે. જ્યોતિષીએ કુંડળી જોઈને છાતી ઠોકીને કહ્યું હતું કે મહારાજ, તમારા દીકરા દુર્યોધનની કુંડળીમાં પાક્કો રાજયોગ છે. એને દુનિયાની કોઈ તાકાત હરાવી નહીં શકે. તમે બેધડક યુદ્ધ કરો. અને બસ આ ભરોસે યુદ્ધ શરૂ થઈ ગયું. પણ યુદ્ધના 8 જ દિવસમાં પાસા પલટાઈ ગયા. કૌરવોની અડધી સેના સાફ થઈ ગઈ અને પાંડવો જીતવા લાગ્યા. ધૃતરાષ્ટ્ર ગભરાયો. એણે ગુસ્સામાં ફરીથી પેલા રાજ જ્યોતિષીને બોલાવ્યો. સભામાં મહાત્મા વિદુર પણ બેઠા હતા. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, અલ્યા ભાઈ, તું તો કહેતો હતો કે મારો દીકરો રાજા બનશે. અહીં તો મારી અડધી સેના ખતમ થઈ ગઈ છે. આ બધું શું થઈ રહ્યું છે? ત્યારે પેલા ધ્રુજતા જ્યોતિષીએ જે જવાબ આપ્યો ને સાહેબ, એ સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. જ્યોતિષીએ કહ્યું, મહારાજ, મારું જ્ઞાન ખોટું નથી, પણ સામે પક્ષે કોઈ એવું બેઠું છે જેણે આકાશમાં ગ્રહો અને નક્ષત્રોની દિશાઓ જ બદલી નાખી છે. કોઈ એવી શક્તિ છે જે સમય અને કુંડળીના બંધનથી પરે છે. ત્યારે ખૂણામાં બેઠેલા મહાત્મા વિદુરે હસીને કહ્યું હતું, હા મહારાજ, સામે મારો કૃષ્ણ બેઠો છે. સાહેબ, જ્યારે તમે મારા દ્વારકાધીશનો હાથ પકડી લો છો ને, ત્યારે અનંત બ્રહ્માંડના બધા જ ગ્રહો અને નક્ષત્રો એના ચરણોમાં આવીને બેસી જાય છે. તમારી કુંડળીમાં ગમે તેવા ખરાબ યોગ કેમ ન હોય, જો તમારા હૃદયમાં મારો ઠાકર બેઠો છે તો એ તમારી કિસ્મતની રેખાઓ ભૂસીને નવો ઇતિહાસ લખી શકે છે. જો તમને પણ કોઈ કુંડળી કરતા તમારા દ્વારકાધીશ પર વધુ ભરોસો હોય તો કોમેન્ટમાં છાતી ઠોકીને લખી દેજો, જય દ્વારકાધીશ, રાધે રાધે.